ગઈકાલે રાત્રે એક સમાચાર આવ્યા જેણે ભારતના રાજકારણના ઇતિહાસમાં એક નવા જ પ્રકરણનો ઉમેરો કર્યો। 2027માં જેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો એવા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક જ રાજીનામું આપી દીધું છે। ત્યારે હવે અનેક અટકળો થવાની શરૂઆત થઈ ગઈ છે અને આજના દિવસનો સૂરજ ઉગતાની સાથે જ આ અટકળો વધુ તેજ બની છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે। તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા એક પત્રમાં આરોગ્ય સંબંધી કારણો અને મેડિકલ સલાહનો સંદર્ભ આપી બંધારણની કલમ 67A હેઠળ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે। અહીંયા અન્ય એક વાત પણ ધ્યાને આવે છે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં જ 75 વર્ષે નિવૃત્તિની વાત કહી હતી તેવા સમયે જ ધનખડજીએ રાજીનામું આપી દીધું છે। તેમની ઉંમર 74 વર્ષની છે। તેમણે 18 મેના રોજ જ 74 વર્ષ પૂર્ણ કર્યા હતા, એટલે કે હાલમાં તેમનું 75મું વર્ષ ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાની વાત કરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધિત પોતાના પત્રમાં તેમણે એવું લખ્યું છે કે સ્વાસ્થ્યની પ્રાથમિકતા અને મેડિકલ સલાહનું પાલન કરતા હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું। તેમણે રાષ્ટ્રપતિને તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ વડાપ્રધાન અને મંત્રી પરિષદનો પણ તેમના સહયોગ અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો। જગદીપ ધનખડે પોતાના રાજીનામામાં એવું લખ્યું છે કે મને સંસદના તમામ માનનીય સભ્યોથી જે સ્નેહ, વિશ્વાસ અને સન્માન મળ્યો છે તે સમગ્ર જીવન તેમના હૃદયમાં સંચિત રહેશે। ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળને યાદ કરતા તેમણે જણાવ્યું કે આ મહાન લોકતંત્રમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળને યાદ કરતા તેમણે જણાવ્યું કે આ મહાન લોકતંત્રમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મળેલા અનુભવ અને દ્રષ્ટિકોણો માટે હું ઊંડાણપૂર્વક આભારી છું। ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનકારી સમયનું સાક્ષી બનવું મારા માટે સૌભાગ્ય અને સંતોષનો વિષય રહ્યો છે। તેમણે ભારતના વૈશ્વિક ઉદય અને ઉજ્જવલ ભવિષ્ય પર અતૂટ વિશ્વાસ દર્શાવ્યો હતો। જગદીપ ધનખડે 2022માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા। 6 ઓગસ્ટ 2022ના રોજ થયેલ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે વિપક્ષ ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા। ધનખડને કુલ 725 માંથી 528 મતો મળ્યા હતા, જ્યારે માર્ગરેટ અલ્વાને 182 વોટ મળ્યા હતા। ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક પહેલા તે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા। જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો, પણ તેમના આ અચાનક રાજીનામાએ અનેક ચર્ચા જગાવી છે। સંસદમાં ચોમાસુ સત્ર ગઈકાલે જ હજી શરૂ થયું છે। તેઓ પ્રથમ દિવસે ખૂબ એક્ટિવ પણ દેખાયા હતા, તો અચાનક સાંજે રાજીનામું કેમ આપ્યું? તેમણે આરોગ્યનું કારણ આપી રાજીનામું આપ્યું છે, પણ વિપક્ષ અને રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી। રાજીનામાના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। કોંગ્રેસનું માનવું છે કે તેઓ સ્વસ્થ છે। કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશે તેમની સાથે સાંજે જ મુલાકાત પણ કરી હતી। આટલું જ નહીં, 23મી જુલાઈએ જગદીપ ધનખડનો જયપુરનો પ્રવાસ પણ નક્કી હતો, જે હવે રદ કરી દેવાયો છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે સાંજે 5 વાગે મુલાકાત થઈ, સાંજે 7:30 વાગે ફોન પર પણ વાત થઈ। આરોગ્યના લીધે અચાનક રાજીનામું આપ્યું હોય તેવું નથી લાગી રહ્યું। હવે આગળ ભારતના બંધારણ અનુસાર આગામી 60 દિવસોમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી અનિવાર્ય છે। નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાય ત્યાં સુધી રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કાર્યવાહક સભાપતિ રહેશે, પણ ઉપરાષ્ટ્રપતિના આમ અચાનક રાજીનામાથી અનેક સવાલો ઉઠ્યા છે। તેમનો 23 જુલાઈનો જયપુર પ્રવાસ પહેલેથી જ નક્કી હતો, જેનો સીધો અર્થ એ થાય છે કે રાજીનામાનો નિર્ણય અચાનક જ લેવાયો છે। જો આરોગ્યના કારણે રાજીનામું આપ્યું હોય તો સંસદ સત્રના પ્રથમ દિવસે તેઓ સક્રિય હતા અને કોઈ સમસ્યા નથી જણાઈ। આરોગ્ય એટલું જ ખરાબ હતું તો ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા જ રાજીનામું કેમ ન આપ્યું? શું જગદીપ ધનખડ અને સરકાર વચ્ચે કોઈ મુદ્દે ટકરાવ થઈ રહ્યો છે? આવા અનેક પ્રશ્નો અને અનેક ચર્ચાઓ હાલ ભારતભરમાં વાયુ વેગે પ્રસરી રહી છે। જોઈએ આગળ આ અંગે શું સત્ય શું અસત્ય એ બધું જ બહાર આવે છે કે કેમ। આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો।
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.